ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરતનું પરિણામ ગુજરાત બોર્ડમાં દર વર્ષની જેમ ફરીથી સારું આવ્યું છે। ત્યારે દર વર્ષે A1 ગ્રેડ પ્રાપ્ત કરવામાં મોખરે રહેતી તપોવન વિદ્યાલયના કુલ 70 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કરવામાં સફળતા મેળવી છે, જ્યારે A2 ગ્રેડ મેળવવામાં 165 વિદ્યાર્થીઓ સફળ રહ્યા છે। વઘાસિયા ધાર્મીએ 96% મેળવીને શાળામાં પ્રથમ ક્રમ મેળવ્યો છે, જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં પણ શાળા દ્વારા ઉચ્ચ પરિણામ મેળવવામાં આવ્યું છે, જેમાં શાળામાં ઉચ્ચ અભ્યાસ કરતા વેકરિયા રુદ્રએ A1 ગ્રેડ મેળવીને શાળાને ગૌરવ અપાવ્યું છે। રુદ્રએ 95.4% મેળવીને શાળામાં અવ્વલ ક્રમાંક મેળવ્યો છે। આ અવ્વલ પરિણામ મેળવવા બદલ શાળા પરિવાર દ્વારા તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। મારું નામ વઘાસિયા ધાર્મી દીપકભાઈ છે। હું તપોવન શાળામાં અભ્યાસ કરતી હતી અને 12th કોમર્સમાં 96% છે અને 99.98 PR છે। કઈ રીતની વર્ષ દરમિયાન મહેનત કરી હતી કે આટલું સરસ રિઝલ્ટ આવ્યું? વર્ષ દરમિયાન તો થોડાક મીન્સ કે વાંચવાનો રીડિંગ વધારે રાખવાનો અને સ્કૂલના શિક્ષકોનો ફૂલ સપોર્ટ મળતો, અને તેમાં રાઉન્ડ ટેસ્ટ લેવાતી, એમાં બી માર્ક્સ ઓછા આવે તો એના માટે શિક્ષકો બધા મીન્સ કે જે આપણું ઘટતું હોય એ બધું આપણને સમજાવતા, અને એના કારણે વધુ માર્ક્સ આવ્યા આમાં। ફેમિલીમાં મમ્મી પપ્પા અને કોણ શું કરે છે? મારા પપ્પા મીન્સ કે હીરા ડાયમંડમાં જાય છે અને મમ્મી ઘરકામ કરે અને સાથે સાડીઓ પણ બનાવે છે। તો એના માટે પણ મેં વધારે મહેનત કરી હતી, કેમ કે એ બપોરે વચ્ચે બેસીને નીચે સાડીઓ બનાવે તો મને આમ કંઈક થાય, એના માટે મેં વધારે મહેનત કરી। એ જ માટે મારી મોટી ઇન્સ્પિરેશન હતી। આગળ જઈને શું હવે ગોલ? આગળ CA ની એક્ઝામની તૈયારી કરવાની છે અને સાથે સાથે BCA પણ કરવાનું છે। તપોવન વિદ્યાલયમાં દર વર્ષે સફળતા મેળવવા પાછળ આચાર્ય મનસુખભાઈ ગોટીએ જણાવ્યું હતું કે પહેલા દિવસથી જ વિદ્યાર્થીઓની મહેનત સારી હોય છે। શિક્ષકો દ્વારા માઇક્રો ઓબ્ઝર્વેશન કરીને નાની નાની વાતનું માર્ગદર્શન આપવામાં આવતું હોય છે, જેના કારણે આ વર્ષે પણ સારી એવી સફળતા પ્રાપ્ત થઈ છે। જી, મારું નામ મનસુખભાઈ ગોટી, આચાર્ય શ્રી તપોવન વિદ્યાલય। આજ રોજ HSC માર્ચ 2024નું વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના પરિણામો ઓનલાઈન જાહેર થયા છે, અને આ વખતે દર વર્ષની સરખામણી કરતાં થોડું વહેલું પરિણામ આવ્યું છે। બાળકોમાં ખૂબ જ સારો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અમારા શાળાની અંદર તપોવન ગ્રુપ ઓફ સ્કૂલોની અંદર સામાન્ય પ્રવાહમાં 70 બાળકોએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને વિજ્ઞાન પ્રવાહમાં 15 બાળકોએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। આ સફળતા પાછળ અમારા શિક્ષકોની સારી એવી મહેનત, વિદ્યાર્થીઓની એટલી જ સારી મહેનત અને એમના વાલીઓનો કોઓપરેશનને કારણે આ ઉત્કૃષ્ટ પરિણામ આવ્યું છે। ભવિષ્યમાં આ જે બાળકો છે એ સારા એવા ડૉક્ટરો, એન્જિનિયરો, વકીલ, ચાર્ટર એકાઉન્ટન્ટ બની આ રાષ્ટ્રને ખૂબ સારી એવી સેવા આપે એવી શાળા પરિવાર તરફથી સૌ વિદ્યાર્થીઓને હાર્દિક શુભકામનાઓ પાઠવીએ છીએ। શું કહેશો? ખાસ કરીને રિઝલ્ટ સારું લાવ્યા છે, પરંતુ ક્યાંક વિદ્યાર્થીઓ ઓછા માર્ક કઈ રીતનું એમને શું મેસેજ? મોટાભાગે વિદ્યાર્થીઓના પરિણામો ખૂબ જ સારા એવા આવ્યા છે, અને જે બાળકોએ કદાચ પરિણામ મતલબ ઓછું આવ્યું છે એ બાળકોને હતાશ થવાની જરૂર નથી। અને જે બાળકો, કારણ કે આ પરીક્ષા એ જિંદગીની પરીક્ષા નથી, એ માત્ર એક વિષયને લગતી પરીક્ષાઓ છે, અને કદાચ જે બાળકોએ નિષ્ફળતા મેળવી છે તો નિષ્ફળતા પચાવવા માટેની શક્તિ પણ વિદ્યાર્થીઓને મળે, અને આવનારા સમયમાં જે બાળકોએ સફળતા પ્રાપ્ત કરી છે એ બાળકો ખૂબ જ સારા એવી રાષ્ટ્રને સેવા આપે એવી હાર્દિક શુભકામનાઓ। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।